કેટેગરીઝન મોડલ સ્કૂલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય કચ્છ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડિયોમાં આપણે પાઠ નંબર 3 સુધી આપણે જોયું, પૂર્ણ કર્યું. તો હવે આપણે પાઠ નંબર 4 છે. પાઠ નંબર 4 નું નામ છે સસલાની પાછળ કૂતરો. બરાબર, સરસ મજાનો પાઠ છે, આપણે એને જોઈએ. તો તમને પાઠ નંબર 4 માં છે સસલાની પાછળ કૂતરું. તમને પાઠમાં છે સસલું અને ડોગી એટલે કે કૂતરો છે એ તમારે દોરેલો છે અને પાઠનું નામ એ રીતે આપેલું છે કે સસલાની પાછળ કૂતરો. તો એમાં એક્ટિવિટી જોઈએ આપણે. ચાલો ગાઈએ ગીતડું. તો સરસ મજાનું એક ગીત આપેલું છે, આપણે જેને સમજીએ. ચાલો ગાઈએ ગીતડું. સરસ મજાનું હસી મજાક વાળું ગીત છે. જૂતાજીના ડાક્ટર, માપો જરાક નાડી, બીમાર મારું ચપ્પલ, દવા કરો ને સારી, મને ડંખે વારે વારે તેની ટેવ નઠારી, થેન્ક યુ કહીશ તમને, આપો તમે સુધારી. બરાબર, આ ગીત છે. હવે આ ગીત છે શું કહેવા માંગે છે? જૂતાજીના ડાક્ટર. જૂતાજી એટલે શું? તો કે ચપ્પલ, તો કે ચપ્પલના ડોક્ટર. આપણે પણ ડોક્ટર હોય છે ને, એમ જૂતાજીના ડાક્ટર કે ચપ્પલના ડોક્ટર. માપો જરાક નાડી, ચપ્પલની નાડી છે તમે તપાસો, તમે ચેક કરો. બીમાર મારું ચપ્પલ, મારું ચપ્પલ છે એ બીમાર છે, નાનું છે. દવા કરો ને સારી, તો કે દવા આપો તો એને છે એ સારું થઈ જાય. આપણું ચપ્પલ છે એમને કંઈ એનું બેલ્ટ છે કે કંઈ પણ તૂટી જાય તો આપણે એને મોચી આગળ લઈ જઈએ છીએ અને આપણે એને સિલાઈ બનાવીએ છીએ. બરાબર, એવું કંઈ કરાવીએ છીએ તો ચપ્પલ છે કેવું થઈ જાય છે? સારું થઈ જાય છે. તો આ શું કહેવા માંગે છે કે એની દવા કરો ને સારી, એટલે એને કંઈ દવા કરી આપો, એટલે કે કરી આપો, એ ટાંકા લઈ લો તો એ છે એ સારું થઈ જાય છે. મને ડંખે વારે વારે. હવે આપણે ખબર છે, આપણે નવા નવા શૂઝ કે નવા નવા ચપ્પલ સેન્ડલ હોય તો આપણના પગમાં છે એ આંગળીમાં છે એ ડંખતા હોય છે. તો શું કહે છે કે મને ડંખે વારે વારે તેની ટેવ નઠારી, મને તે ડંખે છે એટલા માટે મને આ એની ટેવ છે એ મને ગમતી નથી. થેન્ક યુ કહીશ તમને, આપો તમે સુધારી. જો તમે એને સુધારી આપો ને તો હું તમને થેન્ક યુ કહીશ. બહુ સરસ મજાની આ ગીતડું છે. તો હવે તમને બીજી પ્રવૃત્તિ છે જૂથ કાર્ય. જૂથ કાર્ય, જૂથ કાર્યમાં શું છે તો કે નીચેની ડિઝાઇન જુઓ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા પુસ્તકમાં જુઓ છો કે તમને ડિઝાઇન આપેલી છે, અલગ અલગ પ્રકારની. અલગ અલગ ડિઝાઇન બનાવો અને તમને ગમતી સૌથી સારી ડિઝાઇન રાખી મૂકો. વર્ગમાં ફરેલી બધા જૂથની ડિઝાઇન જુઓ, બીજા જૂથે બનાવેલી એક ડિઝાઇન ફરીથી બનાવો. તો આપણે આવી ડિઝાઇન છે એ ખ્યાલ છે કે આપણે આવી ડિઝાઇનો છે એ બનાવતા હોય છે. તો આપણે જોઈએ એમાં તમને ચોપડીથી અલગ અલગ પ્રકારની ડિઝાઇન આપેલી છે. તમે પહેલી ડિઝાઇન છે એ તમે જોઈ શકો છો. હવે તમે કોઈ જાડી ચોપડી હોય જેના પુઠ્ઠા છે એ જાડા હોય તો તમે એને બેન્ચીસ પર કે કોઈ ટેબલ પર, સ્ટૂલ પર તમે આ રીતે એને રાખી શકો છો. તો તમને પહેલી ડિઝાઇન જેવું ચિત્ર છે એ તમને જોવા મળે છે. બરાબર, તમને જે પહેલી ડિઝાઇન આપેલી છે આ એ પ્રકારનું ચિત્ર છે એ જોવા મળે છે. પછી બીજું છે ટૂલ્સ જેવું ચિત્ર છે, તો એ પણ આપણને જોવા મળે. બરાબર, એવી રીતે આપણે કરીએ. પછી ત્રીજું છે લંબચોરસ જેવું છે. ચોથું છે આપણે ષટકોણ જેવું બતાય છે. જો અહીંયા છે એ ષટકોણ જેવી એમની ડિઝાઇન છે. પછી આ ચાર ડિઝાઇન છે એ તમને પુસ્તકના પેજ હોય અથવા બુકના પેજ હોય એમાંથી તમે બનાવી શકો છો. તો તમે જુઓ કે આ ડિઝાઇન છે કેવી રીતે બનાવી છે. તો હું અહીંયા તમને સામે બતાવું છું. હવે આ તમારી બુક્સ કે કોઈ પણ પુસ્તક છે તો તમે એને અહીંયા વાળો છો. બરાબર, આવી રીતે તમે વાળો. પછી કોઈ 4-5 પાના લેવાના છે વચ્ચેથી અને પાછું ફરીવાર એને વાળવાનું છે. બરાબર, આ બે પેજ છે મેં એ વાળ્યા. પછી એવા 4-5 પાના છે આગળ પાછળથી વાળવાના છે. મેં અહીંયા ત્રણ સાઈડ વાળા, આ સાઈડ. હવે આ સાઈડથી વાળું છું, બેન્ડ કરું. પછી અહીંયા છે આ રીતે કરેલું છે, વ્યવસ્થિત રહી જાય એ રીતે ફિટ
કરી દેવાનું, બરાબર. પછી બીજા મેં એક 5 પેજ વાળું છું. તો કોઈ પણ એક્સ્ટ્રા બુક્સ હોય એમાં તમે આ રીતે તમે કરી શકો છો, બરાબર. તો આ રીતે છે તમને આ ડિઝાઇન છે એ જોવા મળે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. તો આમાંથી પુસ્તકમાંથી અલગ અલગ ડિઝાઇનો છે એ ઘણી બધી બની શકે છે. તો એવી જ રીતે આપણે બીજી ડિઝાઇન પણ આપણે એમાં બનાવીએ. તો જોઈએ પછી એવી જ રીતે અહીંયા બીજી ડિઝાઇન આપેલી છે. તે એમાં છે એ પુસ્તકના 2 પેજ બેન્ડ કરેલા છે. તો એમાં 2 પેજ અહીંયા જે આપણે રીતે કરેલા હતા, બરાબર. અહીંયા એક અને આ બીજું સામે સામે આપણે બેન્ડ કરેલી અને પછી 2 પેજ છે એ થોડા ઊંચા રાખેલા છે. તો આ રીતે થઈ ગયું અને આ રીતે આપણે કર્યું છે. પછી આ જે સાઈડના પેજ છે એને થોડા ઉપર રાખવાના છે, બરાબર. એટલે સરસ મજાની ડિઝાઇન છે એ તૈયાર થઈ જાય છે. એવી રીતે નીચેની 2-3 ડિઝાઇન છે એ પણ બનાવેલી છે. તો નીચેની ત્રીજી ડિઝાઇન છે એમાં પતંગિયાનો પણ આકાર છે જે આપણે જોઈ શકીએ છીએ. હવે પતંગિયાનો આકાર બનાવવો હોય તો કેવી રીતે બનાવે છે? તો કે આ એક પેજ છે એને બેન્ડ કરે છે. પછી એક બાજુથી અડધું પેજ વાળે છે, બરાબર. આ રીતે તમે જુઓ તો તમને પતંગિયા જેવો શેપ છે એ દેખાય છે, બરાબર. વર્ગમાં હોય તો તમને સરસ રીતે કરાવત. અહીંયા થોડું પેલું છે સરખો શેપ બેસી ના શકે, આ રીતે હોય, બરાબર. તો પેજ છે એની પાર છે બંને સાઈડથી વચ્ચે એક સાઈડ વાળી અને બીજું પેજ છે એને આ રીતે લેવાનું, બરાબર. તમે જે જોઈ શકો છો અહીંયા હાફ પેજ લેવાનું વાળવા માટે. તો અહીંયા પાછળથી છે એ પેજ ખુલ્લું રહ્યું છે. એવી રીતે બંને સાઈડથી આ રીતે વાળવાનું. પછી તમે એને વ્યવસ્થિત જોશો તો એક પતંગિયા જેવો શેપ છે એ દેખાય છે, બરાબર. તો હવે જોઈએ આપણે સામેના પેજ ઉપર. તો તમારા પુસ્તકનો આકાર કેવો છે? વાતચીત આપેલી છે કે તો આપણને ખ્યાલ છે આપણા પુસ્તકનો આકાર છે એ લંબચોરસ છે. બુક્સનો આકાર હોય તો કેવો હોય તો કે ચોરસ હોય છે, કોઈ લંબચોરસ હોય છે, મોટો ચોકડો હોય, બરાબર. મોટી બુક્સ હોય તેમનો આકાર લંબચોરસ હોય છે. પુસ્તકો વડે શું શું બનાવી શકાય? તો કોઈ પણ પુસ્તક હોય એનામાંથી શું શું બનાવી શકાય તમારે કહેવાનું છે. તમારા જૂથે પુસ્તકોમાંથી શું બનાવ્યું, કેવી રીતે? તો આપણે જે પુસ્તકમાંથી જે બનાવ્યું હોય એ કહેવાનું છે. ને કેવી રીતે આપણે બનાવ્યું તમને અહીંયા ડિઝાઇન આપીને તમને બતાવે કે આ રીતે આપણે આવી ડિઝાઇનો આપણે બનાવ્યું, તો એ આપણે કહેવાની છે. વર્ગમાં શીખો અને ઘરે જઈને બનાવો. વોટર કલર વાળા પાણીમાં દોરો પલાળો. એક કોરા પાનામાં દોરો આડો અવળો ગોઠવો. હવે વોટર કલર, બરાબર, જેમાં આપણે કલર બનાવીએ છીએ એ પાણી નાખીને જેમાં કલર છે એનું મિશ્રણ કરે છે અને અલગ અલગ કલર પણ આપણે બનાવી શકીએ છીએ. તો એવા કલર છે એમને વોટર કલર વાળા પાણીમાં આપણે દોરો છે એ પલાળવાનો છે. એક કોરા પાનામાં દોરો આડો અવળો ગોઠવવાનો છે. દોરાનો એક છેડો બહાર રાખી પાનાની વચ્ચેથી અડધું વાળી દો. કાગળ પર થોડો ભાર દઈને હાથ રાખો. પછી દોરાનો બહાર રાખેલો છેડો ધીમે ધીમે ખેંચીને આખો દોરો ખેંચી લો. જે ડિઝાઇન બની તેમાં તમને શું દેખાય છે તે સૌને કહો. તો હવે વોટર કલર વાળું પાણી છે તો તમને અલગ અલગ લાગતું હોય તો એક દોરો લેવાનો, બરાબર, લાંબો. પછી એમાં વોટર કલર છે એ લગાવવાનો. હવે તમારે એક કલર લગાવો હોય તો પણ ભલે અને અલગ અલગ કલર લગાવો હોય તો પણ ચાલે. તો રેડ, ગ્રીન, બરાબર, બ્લુ છે, એવા બધા અલગ અલગ કલર લ્યો, બ્લેક ને એવા. પછી તમે એને દોરા પર થોડા થોડા લગાવી દો. પછી દોરો છે એ વ્હાઈટ કલરના કાગળ પર થોડો એને જેમ ભાવે એમ આડો અવળો ગોઠવી દેવાનો છે, બરાબર, એ વ્હાઈટ કલરના પેપર ઉપર. પછી એક પેપરને છે એમને વાળી દેવાનું છે, બરાબર. આ રીતે તમે લ્યો
તો પછી અહીંથી આ પેપર છે એને વાળવાનું છે, આડું આખું આ રીતે વ્યવસ્થિત થઈ જાય એ રીતે તમારે વાળવાનું છે. એની ઉપર કઈ વજનવાળી વસ્તુ બુક્સ છે કે કઈ જાડી વસ્તુ હોય એ મૂકી દેવાની છે અને પછી ધીમે ધીમે છે તમારે દોરાને છે બહારથી ખેંચવાનો છે. દોરો ખેંચશો એટલે દોરો છે આડાઅવળો અંદર થશે અને એમાં તમે જે વોટર કલર લગાવેલો છે દોરાની અંદર એકદમ સ્પ્રેડ થશે એટલે કઈ અલગ પ્રકારની ડિઝાઇન છે એ ઉપસી આવશે, જેને આપણે આ પ્રવૃત્તિ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. જે આપણે આ પુસ્તકની પ્રવૃત્તિ છે એ આપણે જોઈશું. પછી નીચે તમને દિવાસળીની પ્રવૃત્તિ આપેલી છે અને અહીંયા વોટર કલર વાળી પ્રવૃત્તિ આપેલી છે એ પણ આપણે જોઈશું. પછી આ આખો દોરો ખેંચી અને તમને શું શું ડિઝાઇન જોવા મળે છે તે આપણે કહેવાની છે. હવે નીચેની પ્રવૃત્તિ છે આકૃતિ બનાવો અને તેના આધારે જવાબ લખો. તો સૌપ્રથમ પહેલા આપણે જો આ પ્રવૃત્તિ કરીએ તો એમાં 40 દિવાસળીની જરૂર પડશે. જો આપણે ઘરમાં હોત તો આપણે ખાસ કરીને કરત. અહીંયા તો હું તમને પ્રવૃત્તિ છે એ તમને બતાવી દઈશ, બરાબર, દિવાસળીની. તો આપણે જોઈએ એમાં પહેલી પ્રવૃત્તિ છે એમાં કેટલી દિવાસળી છે તો તમને અહીંયા બોર્ડ ઉપર કરીને બતાવું છું. આપણે જે પ્રવૃત્તિ દોરીશું પ્રવૃત્તિમાં કેટલી દિવાસળીની જરૂર પડશે તો તમને આ રીતે પ્રવૃત્તિ છે એ આપેલી છે, બરાબર. ત્રિકોણ ત્રિકોણ બને છે. તો તમને અહીંયા છે ઘણી બધી દિવાસળીની જરૂર પડશે, બરાબર. અહીંયા આડી લાઈનમાં છે તમને 4 દિવાસળી ગોઠવેલી છે. પછી હવે જુઓ આવી રીતે અલગ અલગ દિવાસળી છે એ ગોઠવવાની છે, બરાબર. તો આપણે એમને જોઈ શકીએ છીએ આ દિવાસળી છે એ આપણે અહીંયા ગોઠવી, બરાબર. આવી રીતે આપણે બધી અલગ અલગ દિવાસળી છે એ ગોઠવીશું, બરાબર. આ આપણે ઉપરનો ભાગ બનાવ્યો છે તમે અહીંયા જોઈ શકો છો. પછી હવે નીચેનો બનાવીએ આપણે. તો છે આ રીતે આપણે નીચેનો ભાગ કરવાનો, બરાબર. અહીંયા બોર્ડ ઉપર તમને બતાવું છું જે તમે અહીંયા જોઈ શકો છો કે કેવી રીતે આપણે કરીએ છીએ. તો આ રીતે છે તમારે ધીમે ધીમે કરવાનું છે. તો આવી જ રીતે આપણે કોઈ પેપર પર કે કોઈ સારી જગ્યા હોય એમાં આપણે નીચે છે એ દોરીશું, બરાબર. આવી દિવાસળીથી તમારે આવું બનાવવાનું છે. તો આ સરસ મજાનું છે એ બની ગયું. તો તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. તો આવું તમને ચિત્ર છે એ અહીંયા જોવા મળે છે. તમે અહીંયા પહેલી પ્રવૃત્તિ છે એ તમને જોઈ શકો છો. તો એમાં ઓછામાં ઓછી કે વધુમાં વધુ કેટલી દિવાસળી છે કે આવું ચિત્ર બનાવવા માટે, આવું ડિઝાઇન બનાવવા માટે એમાં કેટલી દિવાસળીની જરૂર પડશે તો કે આપણે કાઉન્ટ કરીએ અને ગણીએ કે કેટલી દિવાસળીની આમાં જરૂર છે. તો કે આપણે અહીંયા ગણીએ 1 2 સૌપ્રથમ કંઈ ખ્યાલ ના આવે તો પહેલા આડી લાઈનની દિવાસળી છે એ ગણી લેવાની. તો કે 1 2 3 ને 4, બરાબર. પછી અહીંયા છે 5 6 7 8 9 10 11 ને 12, પછી 13 14 ને 15 થઈ ગઈ. હવે પછી આ જોઈએ 16 17 18 19 20 21 22 ને 23 24 25 ને 26. તો આ ડિઝાઇન બનાવવા માટે 26 દિવાસળીની જરૂર પડે છે.
પછી તમને નીચે બીજી પ્રવૃત્તિ આપેલી છે તો બીજી પ્રવૃત્તિમાં કેવી ડિઝાઇન આપેલી છે તો આપણે અહીંયા દોરીએ તો તમને અહીંયા આ રીતે ડિઝાઇન છે એ આપેલી છે જો તમે અહીંયા જોઈ શકો છો કે આ ડિઝાઇન છે એ આપણને જોવા મળે છે તો આ રીતે ડિઝાઇન છે એ આપણે બનાવીએ છીએ બરાબર આ રીતે આપણી પાસે દિવાસળી હોય તો આપણે પણ આ દિવાસળી છે એ બનાવી શકીએ તમારે ઘરે છે આની પ્રેક્ટિસ કરવાની છે બરાબર જો અહીંયા મેં પણ આ દિવાસળીની ડિઝાઇન બનાવી બરાબર તો હવે તમે જુઓ આમાં કે આ ડિઝાઇનની અંદર છે એમાં કેટલી દિવાસળીની જરૂર છે તો આપણે પહેલા સૌપ્રથમ આડી લાઈનની દિવાસળી ગણી લઈએ 1 2 3 4 5 6 7 અને 8 બરાબર પછી 9 10 11 12 અને 13 તો અહીંયા આપણે આ ડિઝાઇનની અંદર છે આપણે 13 દિવાસળીની જરૂર પડી છે બરાબર અહીંયા 26 અને અહીંયા 13 તો આવી રીતે દિવાસળીની ડિઝાઇનો છે એ અલગ અલગ આપણે બનાવી શકીએ તો તમને અહીંયા પૂછેલા છે નીચે તમને આ બંને ડિઝાઇનની નીચે પ્રશ્નો આપેલા છે એમાં પહેલો પ્રશ્ન છે પહેલી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી તો એમાં શું જવાબ આવશે કે આ આકૃતિ છે એમાં કેટલી દિવાસળીની જરૂર પડી તો કે આપણે કાઉન્ટ કરી ગઈ કેટલી થઈ તો કે 26 તો પહેલા સવાલ છે એમાં આવશે 26 પછી પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બનેલા છે બીજો સવાલ છે પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બનેલા છે તો આપણે ત્રિકોણ છે એમને ગણીએ 1 2 3 4 5 6 ને 7 8 9 10 11 12 13 ને 14 તો પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ થયા ટોટલ તો કે 14 પછી ત્રીજું છે બીજી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી ત્રીજો સવાલ છે કે બીજી આકૃતિ છે એમાં કેટલી દિવાસળીની જરૂર પડી તો આપણે હમણાં ગઈ આગળ કે આપણે કેટલી દિવાસળીની જરૂર પડેલી તો કે 13 બરાબર હવે જુઓ પેજ નંબર 52 પર એમાં તમને ચોથો સવાલ આપેલો છે તો ચોથો સવાલ છે બીજી આકૃતિમાં કેટલા ચોરસ બનેલા છે તો આપણે દિવાસળીની 13 દિવાસળીની જરૂર પડી છે તો હવે ચોરસ કેટલા બનેલા છે તો કે 1 2 3 અને 4 તો આપણે એવું લખી શકીએ ચોથા માટે બીજી આકૃતિની અંદર 4 ચોરસ બનેલા છે પછી છે આકૃતિ 1 કરતા આકૃતિ 2 માં કેટલી ઓછી દિવાસળીની જરૂર પડી હવે આકૃતિ 1 માં 26 દિવાસળીની જરૂર હતી આકૃતિ 2 માં 13 દિવાસળીની જરૂર હતી તો આકૃતિ 1 કરતા આકૃતિ 2 માં કેટલી દિવાસળીની જરૂર ઓછી પડી તો સીધો જવાબ છે કે આકૃતિ 1 માં 26 હતી અને આકૃતિ 2 માં હતી 13 દિવાસળી તો કેટલી દિવાસળી ઓછી થઈ 13 દિવાસળીની જરૂર આપણને છે ઈ ઓછી પડી તો પાંચમો સવાલ છે એનો જવાબ આવશે 13 શું આવશે 13 કે 13 દિવાસળીની જરૂર છે ઈ ઓછી પડી આપણે અહીંયા આ ડિઝાઇનો છે દિવાસળીની અને પ્લસ વોટર કલર વાળી દોરાની ડિઝાઇન છે એમને આપણે આવતા વિડિયોમાં આપણે જોઈશું હું તમને અહીંયાથી બતાવીશ અને પુસ્તકની ડિઝાઇન છે પણ આપણે અહીંયા જોઈશું બરાબર તમને અહીંયાથી કરીને બતાવીશ જેથી તમને ખ્યાલ આવે કે આવી આવી અલગ પ્રકારની જુદી જુદી ડિઝાઇનો બને છે પછી છે શબ્દ ચિત્ર ઓળખો અને શબ્દ લખો તો આ પ્રવૃત્તિ છે આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું તો કે શબ્દ ચિત્ર ઓળખો અને શબ્દ લખો અહીંયા તમારે આ ચિત્રો છે એ ઓળખવાના છે અને નીચે શબ્દો લખવાના છે તો આ પ્રવૃત્તિ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પેજ નંબર 52 પરની અત્યારે આપણે પેજ નંબર 50 અને 51 છે આપણે પૂર્ણ
કર્યા. હવે જુઓ, તમારે કોઈ વધારાનું પુસ્તક લેવાનું, બરાબર, કોઈ વધારાની બુક્સ લેવાની છે અને એમાં હું તમને અહીંયા ડિઝાઇન બતાવું છું. આપણે જે પુસ્તકમાં પેજ નંબર 50 પર જે ડિઝાઇન આપેલી છે અહીંયા, જે તમે અહીંયા જોઈ શકો છો, આ ડિઝાઇન છે હું તમને અહીંયા બતાવું છું, બરાબર. કોઈ વધારાની બુક્સ છે એ તમારે લેવાની છે. પછી જુઓ, હવે આપણે આના પેજ છે એ કેવી રીતે વાળવા. તો કે તમે આ એક પેજ છે, બરાબર, બુક્સ લે એકદમ વચ્ચેના ભાગેથી આ રીતે લેવાની. પછી બંને સાઈડ સરખી જગ્યા રહે, બંને સાઈડ સરખા પેજ થઈ જાય એ રીતે તમારે ખોલવાનું. પછી એમાંથી આ રીતે આપણે એક પેજ વાળ્યું, પછી 2-3 પેજ એની પાછળથી રહેવાના, બરાબર. 2-3-4 પેજ જે રીતે તમારે બનાવવાની હોય એ રીતે આપણે અહીંયા લઈ લઈએ, બરાબર. આપણે અહીંયા 3 પેજ લઈએ છીએ, થઈ ગયું. પછી આ રીતેથી થોડાક પેજ લેવાના આ સાઈડથી, એટલે બંને સાઈડથી સરખા પેજ થઈ જાય. 3-4 પેજ લીધા હોય, 3-3 પેજ, તો બંને સાઈડથી 3-3 પેજ લઈ લેવાના. તો અહીંયા તમને આ ડિઝાઇન છે પુસ્તકમાં જે આપેલી છે એ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. આ સરસ મજાની આવી ડિઝાઇન છે એ બની ગઈ છે. બની ગઈ આવી સરસ મજાની ડિઝાઇન તમે એને અહીંયા જોઈ શકો છો. તો તમે તમારા પુસ્તકમાં પણ આ પ્રકારની ડિઝાઇન છે એને તમે અહીંયા જુઓ છો. તમે આ સાઈડ પણ જુઓ છો કે કેવી રીતે આ બનેલી છે, બરાબર. તમને ઉપર કરીને પણ બતાવી દઉં છું. તો આવી રીતે તમે તમારી ઘરે પણ બનાવી શકો છો. હવે જુઓ, એની પછીની છે, પછી એને આવી રીતે આમ કરીને ખોલી નાખવાના. કોઈ વધારાની બુક્સમાં કરવાનું, બરાબર, એટલે બેન્ડ થાય, પેજ વળે તો વાંધો નહીં. હવે જુઓ, તમને એમાં 2 પેજ બેન્ડ કરેલા છે, એની બાજુની ડિઝાઇન જુઓ, 2 પેજ છે એ વાળેલા છે. પછી હવે તમે સાઈડના બંને સાઈડથી 2 પેજ છે, આ સાઈડથી અને આ સાઈડથી, તો એને થોડા થોડા છે એ અહીંથી ઊંચા કરેલા છે, આ રીતે છે, જે તમને અહીંયા છે એ જોવા મળે છે. જો તમે જુઓ, તમને એ રીતે બીજી ડિઝાઇન છે એ આપેલી છે. પછી તમને એની નીચેની ડિઝાઇન છે, પતંગિયા જેવું શેપ આપેલો છે. તો એમાં આ એક પેજ વાળેલું છે અને જુઓ તો એક આ સાઈડથી વાળવાનું અને એક આ સાઈડથી વાળવાનું, બરાબર. આ રીતે આપણે એને બેન્ડ કરીશું. આ રીતે પેજ છે એ બંને સાઈડથી વાળવાના છે, બરાબર. આ રીતે સરસ મજાનું પતંગિયા જેવો શેપ છે એ બની જાય છે. જો તમે જુઓ છો અહીંયા તમને આ રીતે પતંગિયા જેવો શેપ છે એ જોવા મળે છે. અહીંયા એમની પાંખો છે એ એકદમ ખુલ્લી છે, જે તમે અહીંયા જોઈ શકો છો. તો હવે પછી આપણે એની બાજુની ડિઝાઇન જોઈએ. તો એમાં તમને 2 પેજ છે પહેલાં તો સૌપ્રથમ પહેલાં વાળેલા છે. પછી જુઓ એમાં કેવી રીતે છે, તો કે એક પેજ છે એ આ રીતે છે, બરાબર, હાફ વાળેલું છે. પછી જુઓ એની આ સાઈડનું પેજ છે એ આ રીતે વાળેલું છે, બરાબર. પહેલાં 2 પેજ વાળી દેવાના, પછી આ 2 પેજ છે એ ઉપર લઈ લેવાના અને ફરીવાર નીચેનું બંને સાઈડથી એક પેજ છે એ વાળવાનું છે, બરાબર. આ રીતે આપણે કરવાનું છે. હવે જુઓ તો આ રીતે જોવા મળશે. હવે જોઈએ, આપણે આ 2 પેજ વાળ્યા, પછી બંને સાઈડથી એક પેજ ખુલ્લા કરેલા અને આ રીતે આપણે વાળ્યું, બરાબર. હવે જુઓ પછી તો આ છે એ એકદમ ઊંચું થઈ જાય છે પેજ. તમે જુઓ છો અહીંયા આ રીતે પેજ છે એ થોડું ઊંચું થઈ જાય. તો આ રીતે પણ આવી ડિઝાઇન છે એ બની શકે છે. જો તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, જો કેવી રીતે બનેલું છે એ
તો તમને અહીંયા જોવા મળે છે. પહેલાં 2 પેજ વાળેલા છે, પછી આ પેજ છે એ ખુલ્લું છે, પછી એની નીચેનું એક પેજ વાળેલું છે. બરાબર, એવી રીતે સામે સામે બંને સાઈડ એ રીતે કરવાનું. બરાબર, અહીંયા પણ એક પેજ છે એ વાળી દેવાનું છે. જો મેં અહીંયા પણ વાળેલું છે. બરાબર, તો આ રીતે ડિઝાઇન છે એ જોવા મળશે. બરાબર, હવે પછી આપણે દિવાસળીની ડિઝાઇન જોઈએ. તમને એક પહેલી ડિઝાઇન છે, પહેલી પ્રવૃત્તિ છે, એમાં તમને 26 દિવાસળીની ડિઝાઇન આપેલી છે અને બીજી પ્રવૃત્તિ છે એમાં છે તમારે 13 દિવાસળીની. તો આપણે અહીંયા એવી ડિઝાઇન છે એ બનાવીશું. તો જોઈએ આપણે સૌપ્રથમ તો આવી રીતે લાઈનમાં 3 દિવાસળી છે એ ગોઠવી દઈએ. બરાબર, 3 કે 2 ગોઠવો તો પણ ગમે એ રીતે ચાલે. બરાબર, 2 ગોઠવો તો પણ ચાલશે. પછી જુઓ, આપણે અલગ અલગ રીતે આપણે ગોઠવીએ. બરાબર, એને અહીંયા આપણે શેપ બનાવશું, એક ડિઝાઇન તૈયાર થશે જે આપણે અહીંયા જોઈશું. તો આ રીતે છે એ બનાવેલી છે. હવે હું પણ અહીંયા એ રીતે તમારે તમારા પુસ્તકમાં પણ જોતું જવાનું છે અને તમારે જાતે પણ ઘરે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર, જુઓ અહીંયા જુઓ છો આવી રીતે છે એ બની શકે છે. નાના મોટી દિવાસળી હશે એટલે થોડું ઘણું આમ તેમ થશે. આ રીતે છે ડિઝાઇન બનાવવાની છે. તો આપણે આ રીતે જોઈ શકીએ છીએ. આવી રીતે છે એ ડિઝાઇન બનાવી છે. તો જુઓ, તમે આ રીતે વ્યવસ્થિત ગોઠવી સરસ મજાની આ રીતે બનાવી શકો છો ડિઝાઇન, જે તમને અહીંયા જોવા મળે છે. અહીંયા તમે 1 2 3 કે 4 કે 2 તમને ગમે એ રીતે તમને ફાવે એ રીતે તમે અહીંયા દિવાસળી છે એ ગોઠવી શકો છો. પછી આપણે એની જોઈએ નીચેની ડિઝાઇન. બીજા નંબરની જે ડિઝાઇન છે એ આપણી ડિઝાઇન છે એ આમાંથી જ આપણે બનાવશું. બરાબર, તો જોઈએ સૌપ્રથમ પહેલાં તો ચોરસ બનાવતા જવાના છે. તો એક આડી ઊભી એવી રીતે કરીને આપણે ચોરસ છે એ બનાવવાના છે. આ રીતે બનાવીશું આપણે ચોરસ. આપણને દેખાઈ આવશે, જે આપણને જોવા પણ મળશે. જુઓ, તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે એવી જ રીતે બીજું ચોરસ બનાવીશું. તો આવી રીતે આમ દિવાસળી ગોઠવતી જવાની છે અને આવી રીતે છે એ બનાવતું જવાનું છે. સરસ મજાનું ડિઝાઇન છે એ ચોરસની તૈયાર થઈ જશે. આ રીતે આપણે એક પછી એક એ રીતે બનાવતા જશું. હવે આપણે ત્રીજી દિવાસળીને આ રીતે ગોઠવીએ. પછી એવી રીતે તમારે જેટલા પણ બનાવવા હોય એટલા ચોરસ છે એ બની શકે છે. તો અહીંયા મેં આ 3 ચોરસ છે એ બનાવ્યા છે. બરાબર, તો આ રીતે તમે દિવાસળીમાંથી જુદી જુદી પ્રકારની ડિઝાઇનો છે એ બનાવી શકો છો. જો તમે અહીંયા છે એને વ્યવસ્થિત જોઈ શકો છો કે મેં આવી રીતે બનાવેલી છે. બરાબર, તો હવે જોઈએ આપણે વોટર કલરમાંથી. બરાબર, વોટર કલરની જે પ્રવૃત્તિ હતી એ આપણે પ્રવૃત્તિ જોઈએ. હવે તમે જુઓ, એક આવો દોરો લેવાનો છે. બરાબર, આવો સફેદ દોરો લેવાનો છે. પછી તમારી પાસે કલર હોય છે, વોટર કલર હોય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આ અલગ અલગ કલર હોય તો પણ ચાલે અને એક કલર હોય તો પણ ચાલે. પછી દોરો છે એને આ રીતે આંગળીથી છે એમને આ દોરાને કલરવાળો છે એ કરી આપવાનો છે. બરાબર, સરસ મજાનો આખો દોરો છે એને કલરવાળો કરી નાખવાનો છે. બરાબર, મેં આ રીતે 2-3 કલર મારી પાસે જે હતા એમાંથી મેં આ દોરો છે એ કલરવાળો કર્યો છે. બરાબર,
પછી અહીંયા જુઓ મેં આ રીતે સરસ મજાનો કલરવાળો કર્યો છે. તમારે પણ એવી રીતે કરી નાખવાનો. તો આવી રીતે પછી આવી રીતે અલગ અલગ કલરવાળો કરશો એટલે ડિઝાઇન છે એ અલગ અલગ સરસ મજાની બનશે. હવે જુઓ તમને આવો જુદા જુદા 2-3 કલરનો છે એ દોરો તમને જોવા મળે છે. બરાબર, મેં આવી રીતે 2-3 કલરનો દોરો છે એ અહીંયા કરેલો છે. હવે આપણે જોઈએ એ દોરાને છે એક વ્હાઈટ પેપર લેવાનું છે. એ વ્હાઈટ પેપર પર એમને અહીંયાથી વચ્ચેથી છે એ બેન્ડ કરી દેવાનું. સરસ વ્યવસ્થિત બંને સાઈડથી સરખું બેન્ડ કરી દેવાનું છે. અને પછી જુઓ એમાં આ દોરો જે છે એમને અલગ અલગ ડિઝાઇનમાં મીન્સ ગમે તે રીતે થોડોક એ રીતે ગોઠવી આપવાનો છે. જો આ રીતે આમ છે એ ગોઠવી આપવાનો, અલગ અલગ રીતે છે જરી ગોઠવી આપવાનો છે. બરાબર, આ રીતે ગોઠવાઈ ગયો છે દોરો. પછી હવે આ પેપરને છે એમને બેન્ડ કરી દેવાનું છે. બરાબર, આ રીતે તમે એને બેન્ડ કરી દો અને આ રીતે તમે હાથ રાખીને ધીમે ધીમે અથવા કોઈ વજનવાળી વસ્તુ મૂકીને આ દોરાનો એક છેડો છે આપણે કલરવાળો કરવાનો નથી, જેને આપણે ખુલ્લો રાખ્યો છે. બરાબર, એને કલર લગાવવાનો નથી, જેથી આપણને પકડવામાં છે એ સરળતા રહે. બરાબર, એટલે હવે પછી અહીંયા વજન રાખી અને આપણે આ દોરાનો છેડો છે એને આપણે ધીમે ધીમે ખેંચીશું. બરાબર, આ રીતે છે આપણે એમને ખેંચવાનો છે. તો કંઈક અલગ પ્રકારની ડિઝાઇન છે એ તૈયાર થશે. તો હું અહીં એક ચોપડી પણ રાખી દઉં છું, પછી આપણે એમને ખેંચીશું. બરાબર, આ રીતે કોઈ વધારાનું પુસ્તક હોય એમને ખેંચી અને રાખીશું અને પછી થોડું ધીમા ધીમા હાથે છે એમને આપણે ખેંચીશું. બરાબર, આ રીતે આપણે ખેંચવાનો છે. બરાબર, આ રીતે આપણે ખેંચતા જઈએ, ધીમે 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 સરસ મજાનો ખેંચવાનો છે. બરાબર, દોરો તો બધી એમાં અલગ અલગ પ્રકારની છે ડિઝાઇન છે એ જોવા મળશે. બરાબર, આવી તમે તમારી રીતે ઘરે પ્રેક્ટિસ પણ કરી શકો છો. અહીંયા સરસ મજાની છાપ પડી જશે. તમારા ઘરે આવી પ્રવૃત્તિ કરવી હોય તો પણ તમે કરી શકો છો. અમે તમને જે બતાવી એ રીતે તમારે અહીંયા કરવાનું છે. આમાં તમે કોઈ એક કલર લ્યો તો પણ ચાલે અને 3-4 કલર લ્યો તો પણ ચાલે. બરાબર, આ રીતે સરસ મજાની એક ડિઝાઇન છે એ તૈયાર થશે. બરાબર, ધીમે ધીમે કરતો દોરો છે એ બહાર નીકળી જશે. હવે આપણે એમને ખોલીને જોઈએ. કંઈક સરસ મજાની ડિઝાઇન છે એ ઉપસી આવેલી હશે. બરાબર, તો તમે અહીંયા જોઈ શકો છો આવી ડિઝાઇન છે એ ઉપસી આવી. બરાબર, તો આમાં તમે કોઈ પણ કલર છે એ કરી શકો છો અને આવી જુદી જુદી ડિઝાઇન છે એ બને છે. તો અહીંયા તમારી આ વોટર કલરવાળી પ્રવૃત્તિ છે એ પૂર્ણ થશે. તો આપણે પેજવાળી જે પ્રવૃત્તિ કરી, દિવાસળીની પ્રવૃત્તિ કરી અને અહીંયા વોટર કલરવાળી જે પ્રવૃત્તિ કરેલી છે એ આપણે તમે અહીંયા જોઈ શકો છો. તમે તમારી ઘરે પણ આવી રીતે કરજો. બરાબર, આવીની પ્રેક્ટિસ છે એ તમે કરજો, પણ જુદી જુદી ડિઝાઇન બનશે. તો હવે આપણે આ લેક્ચર છે એ અહીંયા પૂર્ણ કરશું. બરાબર, આગળના વિડીયોઝમાં આવે પછીની પ્રવૃત્તિ જોઈશું.